જીગરભાઈ, અહીંયા હું એવું કહીશ કે બધા લીડરોને તમે ના કહી શકો આજે અમે છીએ તો આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ ઉપરથી અમે લડી રહ્યા છીએ. વાત આવે છે ભાજપમાં બેઠેલા એ લીડરો જેને મુખ્ય ચહેરા બનાવ્યા હતા, હાર્દિકભાઈની જ વાત કરીએ તો હાર્દિકભાઈએ પણ આ નિગમો અને આયોગની જે દુર્દશા છે એના વિશે બોલવું જોઈએ, પત્રો લખવા જોઈએ. એ પત્રો લખી રહ્યા છે પણ કોના માટે? પોતાના વિસ્તારની ગટરો સરખી કરવા માટે. તો આજે એ ચહેરો જેને ગુજરાતમાં એક ખૂબ મોટો અમે જ અમારા ભાષણોમાં અમારો ભાઈ કરી અને જેલમાં હતા ત્યારે ખૂબ અમે એમને જીવંત રાખ્યા હતા અમારા ભાષણોમાં. તો હું એટલું કહીશ કે અમારો પણ એટલો હકદાર તો બને જ છે કે અમે એમને કહી શકીએ કે ભાઈ તમે ત્યાં બેઠા છો, કારણ કે પાટીદાર ઘણા બધા લીડરો બેઠા છે પણ પાટીદાર આંદોલનના ફલશ્રુતિ રૂપે જેને ફળ ભોગવ્યું છે અને જે સત્તામાં બેઠા છે એને હું એટલું કહીશ કે તમારે આ આયોગ અને નિગમોની દુર્દશા વિશે બોલવું જોઈએ. જે દીકરાઓ શહીદ થયા છે એને આજ સુધી પણ હજી પણ જે વચનો આપ્યા તે વચનો ભાજપે પાડ્યા નથી, તો એને લઈને પણ ટકોર તો કરવી જોઈએ, એને લઈને પણ પત્રો લખવા જોઈએ.